રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ થઈ રહ્યો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। કેકેવી હોલ રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો। બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં જણસી ઉતારવા પર પ્રતિબંધ છે અત્યારે, કારણ કે પાક નુકસાનની જે ભીતિ લોકોને, ખાસ કરી ખેડૂતોને સેવાઈ રહી છે। અને આપ દ્રશ્યો જુઓ, ચોમાસા જેવો માહોલ ચૈત્ર મહિનામાં જોવા મળી રહ્યો છે। બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં જણસી ઉતારવા પર હાલ પ્રતિબંધ મુકાયો છે। તમામ ખેડૂતોને ના પાડવામાં આવી છે। 150 ફૂટ રોડ, કેકેવી રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં અંધારપટ છવાયો છે। આપ દ્રશ્યો જુઓ, સાંજે રાત જેવો માહોલ છવાયો છે। સાંજે 5 વાગે જ અંધારું થઈ ગયું છે। વાતાવરણમાં એકાએક બદલો આવ્યો। ભારે પવન સાથે વરસાદ હાલ રાજકોટમાં થઈ રહ્યો છે। સાંજે 5 વાગે અંધારું છવાયું છે। રાજકોટમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જાણે કે ચોમાસાનો આ માહોલ હોય તેવો માહોલ ઉનાળામાં જોવા મળી રહ્યો છે। રાત જેવો માહોલ રાજકોટમાં સાંજે 5 વાગે જોવા મળી રહ્યો છે। ચૈત્રમાં જાણે કે ચોમાસું જામ્યું હોય રાજકોટ શહેરના દ્રશ્યો છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। રાજકોટમાં અત્યારે માહોલ અંધારાપટ જેવો છે। ગૌરવ, વાત કરીએ રાજકોટની, તો કેવો માહોલ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે રાજકોટના? ચોક્કસ જ મિત્તલ, રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અને કમોસમી વરસાદને કારણે અંધારપટ છવાયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે 5 વાગે જોવા મળી રહ્યા છે। મારી પાછળના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે 3:30 વાગે જે વરસાદ શરૂ થયો હતો, ધીમી ધારે વરસાદ આવતો હતો અને ત્યાર પછી બરફના કરા સાથે રાજકોટ શહેરની અંદર વરસાદનું આગમન છે તે થયું હતું। અસહ્ય ગરમીથી લોકોએ ક્યાંક રાહત છે તે ચોક્કસથી મેળવી છે, પરંતુ વરસાદ વરસતાની સાથે જ રાજકોટના જે તમામ રસ્તાઓ છે તેના ઉપર પાણી છે તે ફરી વળ્યા છે। વાહન ચાલકો છે તેમને અચાનક જ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો, કારણ કે લોકો જ્યારે ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે 36-37 ડિગ્રી કરતાં વધુ તાપમાન છે તે તેઓ સહન કરી રહ્યા હતા। અને અચાનક જ બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો અને પલટો આવતાની સાથે જ વરસાદ છે તે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો। પવનની ગતિ છે તે પણ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાતો હતો ને તેને કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। અત્યારે આપ દ્રશ્યોની અંદર જુઓ કે અત્યારે અમે જામનગર રોડ અને શીતલ પાર્ક વચ્ચેનો જે રસ્તો છે કે તે રસ્તા ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન આ વિસ્તારની અંદર પાણી ભરાવની સમસ્યા છે તે સામે આવી છે। વાહન ચાલકો જે અત્યારે અહીંથી પસાર થાય છે તેમના પણ વાહનો બંધ થવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદ, કમોસમી વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને જ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ છે કે તેમના દ્વારા ખુલ્લા વિસ્તારની અંદર, યાર્ડની અંદર જે જણસી આવતી હોય તે ખુલ્લા વિસ્તારની અંદર ન ઉતારવા માટેની પ્રતિબંધ છે તે ફરમાવી દેવામાં આવ્યો છે। સતત જે રીતના સૌરાષ્ટ્રની અંદર અસહ્ય ગરમી છે તે પડતી હતી, તાપમાનનો પારો છે તે 41 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો હતો અને તેની વચ્ચે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। બરફના કરા છે તે પડ્યા છે। 150 ફૂટ રિંગ રોડ, હોસ્પિટલ ચોક, કાલાવડ રોડ, કેકેવી હોલ, જામનગર રોડ, તમામ જે વિસ્તારો છે કે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। અને સતત જે રીતના છેલ્લા 1 કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે, પવન અને વીજળીના કડાકા ભડાકા છે તે થઈ રહ્યા છે ને તેને કારણે ક્યાંક વાતાવરણની અંદર ઠંડક છે તે ચોક્કસથી પ્રસરી છે, પરંતુ આ વરસાદ છે તે ખેડૂતો માટે મુસીબત રૂપ સાબિત થાય તો પણ નવાય નહીં। જી મિત્તલ, બિલકુલ, આ જે વરસાદ છે તે ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે, કારણ કે આ કમોસમી વરસાદ છે, પાક નુકસાનની ભીતિ છે। પણ ગૌરવ, કયા કયા વિસ્તારોમાં, રાજકોટના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે?
ચોક્કસ જ મિત્તલ, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકડી હોય, પછી નાણાવટી ચોક હોય, કેકેવી ચોક હોય, સાથે જ અમીન માર્ગનો ખૂણો હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે. માધાપર ચોકડી આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં જામનગર અને મોરબી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પણ પાણી છે તે ભરાતા હોય છે. જો કે આ પાણીને કારણે કોઈ મોટી મુશ્કેલી સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ નથી, કારણ કે વરસાદ રહેતાની સાથે જ આ પાણી છે તે ઉતરી જતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે અમીન માર્ગ રોડ ઉપર એક વર્ષો જૂનું વૃક્ષ હતું, તે વૃક્ષ પણ ધરાશય થયા હોવાના સમાચાર છે તે ત્યારે સામે આવી રહ્યા છે. અત્યારે વરસાદની જે ગતિ હતી તેની અંદર જે ધીમો છે તે વરસાદ પડ્યો છે અને પવનની ગતિ છે તે પણ ધીમી છે તે પડી છે, પરંતુ વીજળીના કડાકા છે તે હજુ પણ સાંભળવા મળી રહ્યા છે. અને વાતાવરણ છે તેની અંદર વાદળછાયું વાતાવરણ હોવાને કારણે 5 વાગ્યાનો સમય છે, તેમ છતાં પણ સાંજે 7 થી 8 વાગ્યાનો જે વાતાવરણ હોય તે પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. અંધારપટ છવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ચોક્કસથી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, ખંભાળિયા, પોરબંદર અને કહી શકાય કે જે રાજકોટ જિલ્લાનો આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે અને તેને કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની છે તે જવાની ભીતિ ચોક્કસથી જોવા મળી રહી છે. સાથે જ આ વરસાદ છે તે આ વરસાદ કમોસમી વરસાદ છે અને તેને કારણે લોકોને ચોક્કસથી થોડા સમય માટે ગરમીમાંથી રાહત આપતો હોય, પરંતુ ક્યાંક ખેડૂતોની મુશ્કેલી છે તે ચોક્કસથી વધારતો હોય છે. જી ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે રાજકોટનો આ વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. રાજકોટના ઘણા વિસ્તારોમાં માત્ર થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી ઝાપટું પડ્યું અને ઘણા એવા વિસ્તાર છે પાર્કિંગમાં પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે.